અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એમાં આપણે છેલ્લે પિનોચિયોની સ્ટોરી જે રોય એડવર્ડને કહેવામાં આવી અને એ કહેતા સાંભળીને રોય એડવર્ડ છે એના ઓરીનું જે દુઃખ છે એની પીડા છે એને પણ ભૂલી ગયો એવી સરસ રીતે વોલ્ટ ડિઝનીએ સ્ટોરી એમને સંભળાવી. તો આ હતી એની સ્ટોરી કહેવાની આવડત. તો હવે આગળ વધીએ. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, ઘણા બધા લોકોની જેમ કે જે લોકો વિનોદ સર્જન કરવા માટે જે કામ કરતા હોય છે એ બધા લોકોની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ આ કાર્યને ગંભીરતાથી લેતા હતા. માણસને વિનોદ એટલે કે કોમેડી જો સર્જન કરવી હોય તો એના માટે પણ વ્યક્તિઓએ ગંભીર બનવું જરૂરી છે. એ આ વોલ્ટનું ઉદાહરણ તમને કહે છે. He would often sit gloomily through the funniest cartoon. તે ગ્લુમિલી એટલે હતાશ થઈને, નિરાશ થઈને જે ફનીએસ્ટ કાર્ટૂન એણે સર્જન કર્યા છે તો એમાં હતાશ થઈને ઘણીવાર બેઠા જોવા મળે. અને બેઠા બેઠા શું કરતા હોય છે તો કે કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. આ જે કાર્ટૂન બનાવ્યું છે તો એમાં હજુ શું વધારે સુધારા થઈ શકે તો એના ઉપર એ એકાગ્ર બની અને વિચારતા હોય. તો આ રીતે એ વોલ્ટ છે એ કોઈ પણ કાર્ટૂનનું સર્જન કર્યા પછી પણ એમાં સુધારો થાય તેવું વિચારતા હતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. અને જે લોકો એમની જોડે કામ કરતા હતા એ બધા જ લોકોના જે મંતવ્યો છે જુદી જુદી રીતના, તો એ બધા જ મંતવ્યોને એ માન આપતા, એની કિંમત કરતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ અંતિમ નિર્ણય છે એ હંમેશા અનક્વેશ્ચનેબલી એટલે કે પ્રશ્ન કર્યા વગર એનો જ રહેતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એક વખત એક નવા કાર્ટૂનને જોયા પછી વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, નિરાશા સાથે, એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે નિરાશા સાથે, એને સંતુષ્ટ એ ન હતા. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ આર પીપલ. અમારું જે ગ્રુપ હતું એમાંથી અમુક લોકોને એ કાર્ટૂન ઉપર ટિપ્પણી કરવા માટે બોલાવે છે કે તમે આમાં કોમેન્ટ્સ કરો કે તમને કેવું લાગે છે. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. એક પછી બીજો એ રીતે એ લોકો છે એમાં કોમેન્ટ્સ કરે છે. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. અને આ બધા જ છે એ વોલ્ટની હામાં હા મિલાવતા હતા કે જે વોલ્ટનું કહેવું છે એ જ અમારું કહેવું છે. કોઈ એમના થોટ્સથી કોઈ એ કંઈ કહેતા ન હતા. એટલે વોલ્ટ છે એ શું કહે છે તો કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. સ્નેપ્ડ એટલે સપડાવી દેવું, સાફ સાફ કહી દેવું. એટલે વોલ્ટે સાફ સાફ એ લોકોને કહી દીધું કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ, હું એક રબર સ્ટેમ્પ લાવી શકું એમ છું. કે જે શું કહેતો હોય તો કે યસ વોલ્ટ, હા વોલ્ટ તમે જે કહો છો એ રાઈટ છે, બીજું અમારું કંઈ કહેવાનું નથી. એટલે અહીંયા એ લોકોને ખીજાઈને આ વાત કરે છે. ધેન હી વિલ્ટ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. ત્યારબાદ એ એક પ્રોજેક્ટનિસ્ટ એને એ શું વિચારે છે આ બાબતે એવું પૂછે છે. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. એટલે પેલો જે પ્રોજેક્ટનિસ્ટ હતો, સેન્સ્ડ એટલે કળી જવું, ખબર પડી જવી. તો એને ખ્યાલ આવી ગયો કે ભાઈ અહીંયા આ જે વોલ્ટની હામાં હા મિલાવી છે લોકોએ તો એમાં વોલ્ટની અસંમતિ છે. ડિસેન્ટ એટલે અસંમતિ છે એવું એ સમજે છે. એટલે એણે આખી વાતને ફેરવી કાઢી. એણે શું કીધું
તો કે આઈ થિંક યુ ઓલ આર રોંગ, હી ડિક્લેર. એટલે એ એવું કહે છે કે મને એવું લાગે છે કે તમે બધા આ બાબતમાં રોંગ છો. કારણ કે વોલ્ટ છે એ જે કહે છે એ પણ રાઈટ નથી. આવું એ પ્રોજેક્ટનિસ્ટે કીધું. એટલે વોલ્ટ જસ્ટ ગ્રીન એને ખીજાઈને એને કહે છે કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તું તારા પ્રોજેક્ટરને વળગી રહે, તારે આમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે એ તમામ કાર્યની અંદર પોતાની જાતને સામેલ કરતા હતા. ઇન્વોલ્વ એટલે સામેલ કરવું. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક સ્ટોરી કોન્ફરન્સ દરમિયાન, એ સ્ટોરી કોન્ફરન્સ શેના પર હતી? તો કે ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એક મિકી માઉસ ક્લબનો ટીવી શો ચાલતો હતો એના ઉપર એ કોન્ફરન્સ હતી. ધ સ્ટોરી મેન, જે પેલો સ્ટોરી મેન હોય સ્ટોરી બનાવનાર, પોઇન્ટર ઇન હેન્ડ, કે જેના હાથમાં પોઇન્ટર હતું. આપણે કોઈ લાઈન છે પેનથી આપણે દર્શાવી શકીએ એમ પોઇન્ટર હોય, મોટી લાંબી સ્ટીક હોય છે, એના દ્વારા એ ઇન્ડિકેટ કરતા હોય છે. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, એક લાઈન છે એને એ નીચે આમ પોઇન્ટિંગ કરી અને એ કંઈક કહેતા હતા. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હવે એ લાઈન કઈ હતી સિક્વન્સ? તો કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બાઇસિકલ કેવી રીતે ચલાવવી. તો હવે એમાં એ આગળ વધે છે સ્ટોરીમેન. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. એટલે સ્ટોરીમેન શરૂ કરે છે એની વાત કહેવાનું કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાઓ છો, અને ત્યાં જ આવું શરૂ કરે છે, ત્યાં જ વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ છે એને અટકાવે છે અને શું કહે છે? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. જે અહીંયા કીધું કે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમારી સાયકલ ઉપર સવાર થાવ છો, તો એમાંથી જે યોર બાઇસિકલ છે એની બદલે અહીંયા શું કરવાનું, લખવાનું કહ્યું? તો કે અ બાઇસિકલ. તમારી બાઇસિકલમાં તમારી શબ્દ કાઢી નાખવાનો. શું કામ? તો એનું વિઝન છે કંઈક. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે દરેક બાળક છે એ એટલું નસીબદાર નથી કે એને પોતાની સાયકલ હોય. એટલે જેને પોતાની સાયકલ ન હોય એને જ્યારે આવું વાક્ય સાંભળવા મળે કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ, તો તમારી એટલે બાળક દુઃખી થાય કે મારી પાસે તો સાયકલ નથી. એટલા માટે અ બાઇસિકલ એવો શબ્દ વાપરવાનું કહે છે. આટલી નાની નાની વાતને પણ વોલ્ટ છે એ ધ્યાનમાં લેતા. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, જે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, વાર્તા, પરહેપ્સ શાયદ બેટર ધેન એનીથિંગ એલ્સ, કે જે શાયદ બીજા કોઈ પણ સર્જન કરતાં વધારે સારી. ઇલ્યુસ્ટ્રેટ્સ, એક ઉદાહરણ પૂરું પાડે છે. ઇલ્યુસ્ટ્રેટ્સ એટલે ઉદાહરણ પૂરું પાડે છે. શાનું ઉદાહરણ પૂરું પાડે છે? તો કે વોલ્ટ્સ વિઝન, વોલ્ટનું જે વિઝન છે એનું, અને એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, અને એનું જે હઠીલો જે નિર્ણય છે. શેના માટેનું? ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. જે વિચારની અંદર એ માને છે એનો અહેસાસ કરવાનો જે સ્ટબર્ન ડિટર્મિનેશન અને વિઝન, તો એનું આ ઉદાહરણ છે. ફોર યર્સ, વર્ષોથી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી વોલ્ટ છે એ એક નવા જ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્કનું જે સ્વપ્ન છે એને પોષણ આપતો હતો. ક્વાઇટલી, કોઈને કહેતો નહોતો, પણ છાના માના, ક્વાઇટલી. ઇટ would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. અહીંયા મિત્રો બે શબ્દ છે. પોપ્પુરી એટલે કે કલેક્શન, સંગ્રહ, મિશ્રણ, મિક્સચર એવું પણ કહી શકાય, બ્લેન્ડ પણ કહી શકાય, પણ અહીંયા કલેક્શન છે વધારે સુટેબલ છે. સંગ્રહ, કન્જર્ડ અપ એટલે કે ક્રિએટ, સર્જન કરવું, અને ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ઉપજાવ. અને આ જે અમ્યુઝમેન્ટ પાર્ક છે, ઇટ વુડ બી અ પોપ્પુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ, બધા જ જે વિચારો,
કયા તો કે conjured up by his fertile imagination, કે જે એની ફળદ્રુપ કલ્પનામાંથી જે ઉપજેલા છે વિચારો, એનું આ એક કલેક્શન છે. કયું તો કે આ અમ્યુઝમેન્ટ પાર્ક, ડિઝનીલેન્ડ. But the idea of sinking millions of dollars into an amusement park, પરંતુ જે આ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર મિલિયન્સ ઓફ ડોલર, લાખો ડોલરો ડૂબાડવા અથવા તો રોકવા, સિંકિંગ એટલે અહીંયા ડૂબાડવું નહીં પણ રોકવું, તો રોકવા ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, અને આ વોલ્ટની જે પ્રકારનો જે અમ્યુઝમેન્ટ પાર્ક છે સીમ સો પ્રિપોસ્ટરસ, એવો રિડિક્યુલસ લાગતો, હાસ્યાસ્પદ, એટલે કે કોઈ લોકોને માન્યમાં ન આવે તેવા વિચારો, that he wouldn't mention it to anyone, અને એવા વિચારો હતા, તેથી વોલ્ટ છે એ કોઈની સામે આવા વિચારો છે એ મેન્શન કરતો નહીં, કોઈની સામે આવા વિચારો રાખતો નહીં. અને he just quietly began planning, અને આવા અમ્યુઝમેન્ટ પાર્ક માટે એણે માત્ર ચૂપકીથી સેવી અને પ્લાનિંગ શરૂ કરી દીધેલું કે મારે આવું બનાવવું છે. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. જ્યારે એમ કે છે કે વોલ્ટ છે ફાઇનલી છેવટે અમને આ પ્રોજેક્ટ વિશે કહે છે, ત્યારે એ એમ કે છે કે એઝ યુઝ્યુઅલ, રોજની જેમ, હી ઇન્ફ્યુઝડ એટલે કે ઇન્સ્પાયર્ડ, પ્રેરિત કરવું. કોને પ્રેરિત કરે છે તો કે ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ, એની પોતાના જ ઉત્સાહથી એ અમને બધાને પ્રેરિત કરે છે જ્યારે એ આ પ્રોજેક્ટ વિશે કહે છે ત્યારે. સમવન આસ્ક્ડ, ત્યારે કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ભાઈ આ ડિઝનીલેન્ડ છે એ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, એટલે તરત જ વોલ્ટ ડિઝનીએ એનો જવાબ આપ્યો, it should look like nothing else on this earth. એ એમ કે છે કે એવું લાગવું જોઈએ કે જાણે કે આ દુનિયામાં એવું બીજું કશું નથી, આ દુનિયામાં બીજું કંઈ ન હોય એવું એ દેખાવું જોઈએ. આવું વોલ્ટ કહે છે, મીન્સ કે યુનિક સર્જન હશે. પ્રેડિક્ટેબલી અને ભવિષ્ય ભાખું, પ્રેડિક્ટેબલી એટલે આગાહી કરતી હોય એ રીતે. વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અમને પૈસા છે એ ભેગા કરવામાં કે એના માટે અમને પૈસા કલેક્ટ કરવામાં મુશ્કેલી તો પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, પરંતુ ડિઝનીલેન્ડ છે એ ખુલીને જ રહ્યું, અને એ જુલાઈ 1955. Since that first day, અને એના પહેલા જ દિવસથી લઈને, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Millions of people, લાખો લોકો છે એ flock to see એટલે જેમ ઘેટાના ટોળું જેમ આવે એ રીતે આ વોલ્ટની કલ્પનાનું જે અભૂતપૂર્વ જે સર્જન છે એને જોવા માટે આવ્યા. લાઈક અ કીડ વિથ અ ન્યૂ ટોય, એક નવા જ રમકડા સાથે બાળક ઊભું હોય એ રીતે. ધ બિગેસ્ટ, અને એ ટોય કેવું તો કે ધ બિગેસ્ટ, શાઇનીએસ્ટ, સૌથી મોટું, સૌથી ચમકતું રમકડું, અને એ પણ દુનિયાની અંદર. વોલ્ટ યુઝ ટુ વાન્ડર થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. વોલ્ટ પણ જે રીતે કોઈ મુસાફર છે એ જે રીતે આવી અને બધી બાબતોને, બધી વસ્તુઓને, બધા સર્જનને જેટલો ખુશીથી એ જોઈ રહ્યા હોય, તો એ રીતે વોલ્ટ પણ અવારનવાર અંદર પાર્કની અંદર રખડ્યા રાખતો હતો અને આ એનું સર્જન છે એને જોયા કરતો હતો. આગળ વધીએ મિત્રો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, ઓવરવેલ્મિંગ એટલે અતિશય, વધારે પડતું. તો એમ કે છે કે ઇન ગ્રેટ ડીલ ઓફ અમાઉન્ટ, આપણે એમ કહી શકીએ
ઓવરવેલ્મિંગ એટલે તો આ વધારે પડતું જે સફળતા જે છે નહીં તો કે ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા જે વોલ્ટનું જે ક્રેઝી શબ્દ વાપર્યો છે. ક્રેઝી એટલે દીવાનું, હઠીલું, ગાંડપણ જેવા વિચારોનું જે સક્સેસ છે. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. એ તો મિત્રો ક્રેઝી આઈડિયા એટલે કે ગાંડો જે વિચાર છે એની જે સફળતા છે, ભવ્ય મોટી સફળતા, એ ટ્રિગર્ડ અ ડ્રામેટિક ટ્રિગર્ડ એટલે એક્ટિવેટ, કાર્યવંત કરવું. શેને તો કે અ ડ્રામેટિક એક નાટ્યાત્મક, અબાઉટ ફેસ એટલે કે 180 ડિગ્રી 180 ડિગ્રીએ જે એનું નસીબ છે ડિઝનીનું, ફોર્ચ્યુન્સ એટલે કે નસીબ, એમાં જે ફેરફાર કરે છે તો એ ખરેખર એ કંઈક અલગ જ છે, અભૂતપૂર્વ છે. અને છતાં પણ યેટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. છતાં પણ એમ કે છે કે આવડી મોટી સફળતા મળ્યા પછી પણ એ સફળતાથી વોલ્ટ છે એ બદલાયો નહીં. વોલ્ટના જીવનમાં કોઈ ફેરફાર થયો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. અને એ જે સાદા માણસો હોય એમાંનો જ એક રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. પાર્ટીને તો એ ધિક્કારતો, મીન્સ કે પાર્ટીમાં ક્યારેય જતો નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, અને રાત્રે જો બહાર જવાનો કોઈ વિચાર હોય તો વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને એ હતો કોઈ નાનકડી રેસ્ટોરન્ટે જઈ અને બર્ગર અને ચીલી ખાવાનો. હી ઇઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ. એનો જો કોઈ વધારે પડતો જો કોઈ ખર્ચ હોય, ઓવર સ્પેન્ડિંગ, વોઝ અ મિનિચર રેલ રોડ. એક નાનકડો ટાઇની રેલ રોડ, જે તમે અહીંયા પિક્ચરની અંદર જોઈ શકો છો કેવી રીતે નાનકડો એવો ટ્રેનનો ટ્રેક બનાવેલો છે. અને એ પણ ક્યાં તો કે ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એની ઘરની આસપાસ એ ફરતો એ ટ્રેક છે એ બનાવેલો રેલ રોડ. તો એ જ એનો વધારે ખર્ચો, બીજો કશો ખર્ચો નહીં. What do you do with all your money? A friend once asked him. એક વખત એક મિત્રએ એને પૂછ્યું કે આ બધા જે પૈસા તું કમા છો તો એનાથી તું શું કરીશ? ત્યારે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ છે એ એના સ્ટુડિયો તરફ ઈશારો કરી અને કહે છે કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ સ્ટુડિયોને આ પૈસાથી ઉપજાઉ બનાવીશ. એટલે કે એના અંદરથી મળતું જ રહેશે. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ, અને એ વાત પણ હકીકત છે કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. એટલે એમ કહે છે કે જેવા વોલ્ટ છે એ જેવા કંપનીમાં પૈસા આવે એવા જ એ પાછા એ કંપનીમાં નાખતો હતો. Being solvent for the first time since he started in business. સોલ્વન્ટ એટલે કે ક્રેડિટ વર્ધી બનવું. વ્યક્તિ છે એ ક્રેડિટ વર્ધી બને, શાખવાળો બને, કે આને પૈસા આપવામાં કોઈ વાંધો નથી. તો સૌથી પહેલી વખત જ્યારે એ સોલ્વન્ટ બને છે, ક્રેડિટ વર્ધી બને છે, ત્યારથી લઈને જ્યારે બિઝનેસની અંદર ઝંપલાવે છે ત્યારથી લઈને ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. વોલ્ટને બીજા પણ મોકાઓ છે એ મળે છે. શેના માટે? ટુ ડેવલપ અધર આઈડિયાઝ. બીજા વિચારો છે એને પણ ડેવલપ કરવા માટે. અને એમાં ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. એની અંદર એ મિનરલ કાઇન્ડ્સની ફેક્ટરીઓ છે એ પણ એમાં સમાવેશ છે. એ પણ એમાં પણ પૈસા નાખેલા છે. ત્યારબાદ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એ પણ એણે બનાવ્યું છે. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, કે જેના માટે એમણે ઘણી બધી જમીન ફાળવેલી છે. એન્ડ સેવરલ $1 મિલિયન, અને ઘણા બધા
ડોલર્સ એટલે કે પૈસા પણ ફાળવેલા છે. એન્ડ ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધામાં સૌથી જો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રહ્યો હોય તો એ છે $100 million ડિઝની વર્લ્ડ. અને $100 million એ ડિઝની વર્લ્ડ છે એ. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, આ બધા એના પ્રોજેક્ટ હતા. તો આ રીતે એ સક્સેસ થાય છે. ત્યારબાદનું હવે પછીની જે સ્ટોરી છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું.